શું તમે ક્યારેય સવારે ઉઠીને એવું અનુભવ્યું છે કે શરીર ભારે લાગે છે, પેટ બરાબર સાફ નથી થયું અને આખો દિવસ જાણે શરીર પર કોઈ બોજ હોય તેવું લાગે છે અને સુસ્તી રહે છે? શું તમારો ચહેરો પણ ઓજ વગરનો નિસ્તેજ લાગે છે અને નાની નાની વાતે મન ઉદાસ અને ચીડિયું થઈ જાય છે? જો આ બધા પ્રશ્નોનો જવાબ હા હોય તો વિશ્વાસ રાખજો, આજે તમે બિલકુલ સાચી જગ્યાએ આવ્યા છો. આજે હું તમને કોઈ દવાઓ વિશે નહીં, પરંતુ આપણા રસોડામાં જ છુપાયેલા એક એવા રહસ્ય વિશે જણાવવા જઈ રહી છું જે તમારા શરીરને અંદરથી સાફ કરીને, જાણે નવપલ્લવિત કરીને એક નવી ઉર્જા અને તાજગીથી ભરી દેશે. આપણા પ્રાચીન આયુર્વેદના જ્ઞાનનો સાર 2 પંક્તિઓમાં સમાયેલો છે. આયુર્વેદસ્ય સારમ હિ કોષ્ઠશુદ્ધિ પ્રકીર્તિતા, જેનો ખૂબ જ સરળ અર્થ એ છે કે આયુર્વેદના હજારો વર્ષોના જ્ઞાનનો જો કોઈ નિચોડ હોય તો તે છે કોષ્ઠશુદ્ધિ. કોષ્ઠશુદ્ધિ એટલે શું? જેમ આપણે દિવાળીમાં આખા ઘરની સાફ સફાઈ કરીએ છીએ ને, દરેક ખૂણે ખૂણામાંથી જાડા અને કચરો કાઢીએ છીએ, તે જ રીતે કોષ્ઠશુદ્ધિ એટલે આપણા પેટ અને આંતરડાની અંદરથી સંપૂર્ણ સફાઈ કરવી. જેનું પેટ સાફ છે તેનું આખું શરીર નિરોગી છે. આપણે આપણા ઘરનો કચરો તો રોજ બહાર કાઢીએ છીએ, આપણા વાહનની તો નિયમિત સર્વિસ કરાવીએ છીએ, તો પછી આ શરીરરૂપી અમૂલ્ય મંદિરની આંતરિક સફાઈ કેમ ભૂલી જઈએ છીએ? તો ચાલો આજે આપણે સાથે મળીને આ મૂળ વાતને સમજીએ અને આપણા શરીરને રોગોના ઘરમાંથી આરોગ્યનું મંદિર બનાવવાનો સંકલ્પ લઈએ. મારી પાસે આવતા એક બહેનને પણ આવી જ તકલીફ હતી. તેમની હાલત એવી હતી કે દરરોજ સવારે તેમનું પેટ પથ્થર જેવું ભારે રહેતું. શૌચાલયમાં ઘણો સમય બેસી રહ્યા પછી પણ તેમને ક્યારેય પેટ સાફ થયાનો સંતોષ નહોતો થતો. હંમેશા એવું જ લાગતું કે પેટમાં હજી કંઈક બાકી રહી ગયું છે. તેમના ચહેરા પર એટલા ખીલ અને ડાઘા હતા કે તેમને કોઈની સાથે આંખ મિલાવીને વાત કરવામાં પણ સંકોચ થતો. મન હંમેશા કોઈ અજાણ્યા ભાર નીચે દબાયેલું રહેતું. પાચન ક્રિયા એટલી ધીમી પડી ગઈ હતી કે તેમને મનપસંદ ભોજન જોઈને પણ ખાવાની ઈચ્છા નહોતી થતી અને શરીરમાં જાણે શક્તિ જ નહોતી બચી. સવારે ઉઠ્યા પછી પણ ફરીથી સૂઈ જવાનું મન થતું. જ્યારે તેઓ મારી પાસે આવ્યા ત્યારે તેમની આંખોમાં નિરાશા હતી. મેં તેમને કોઈ મોટી દવાઓ નહીં, ફક્ત એક જ નાનકડું ઘરેલું કામ કરવાનું કહ્યું. રાત્રે સૂતા પહેલાં માત્ર 4 ખાસ પાન ખાઈ લેવા. તમે કદાચ વિશ્વાસ નહીં કરો, પણ ફક્ત 7 જ દિવસ પછી તે બહેન પોતે મારી પાસે હસતા ચહેરાએ આવીને બોલ્યા, બહેન, હવે મારું શરીર અંદરથી એકદમ સ્વચ્છ અને ફૂલ જેવું હળવું અનુભવાય છે. સવારે ઉઠતાની સાથે જ એક જ વારમાં પેટ સાફ થઈ જાય છે અને પેટમાં કોઈ ભાર નથી લાગતો. મારી ત્વચા પર કુદરતી ચમક આવી ગઈ છે અને વર્ષો પછી મને મારા શરીરમાં એવી સ્ફૂર્તિ અનુભવાય છે જાણે મારા આખા શરીરને એક નવું જીવન મળી ગયું હોય. અને જાણો છો, આ કોઈ જાદુ ન હતું. આ તો આપણી પ્રકૃતિ અને આપણા પૂર્વજોનું જે જ્ઞાન હતું જેને આપણે ભૂલી ગયા છીએ. જો તમે પણ ઈચ્છો છો કે તમારું પેટ, તમારું લીવર એટલે કે યકૃત અને તમારા આંતરડા સવાર સુધીમાં સંપૂર્ણપણે સાફ થઈ જાય, તો રાત્રે સૂતા પહેલાં આ 4 પાન ખાવાની ટેવ પાડી લેજો. જી હા, ફક્ત 4 પાન, જે તમારા શરીરની અંદર જઈને સંપૂર્ણ ગંદકીને બહાર કાઢે છે, અને તે પણ કોઈ દવા, કોઈ ઉપવાસ કે કોઈ આડઅસર વગર. આજકાલ દરેક વ્યક્તિને પોતાના શરીરને ડિટોક્સ કરવું છે. ડિટોક્સનો અર્થ છે
શરીરની અંદર જમા થયેલા ઝેરી કચરાને બહાર કાઢવો, જેને આયુર્વેદમાં શોધન ક્રિયા કહે છે. આ માટે કોઈ લીલા શાકભાજીનો રસ પી રહ્યું છે, કોઈ મોંઘા પાવડર ખાઈ રહ્યું છે, તો કોઈ વળી ભૂખ્યા રહીને શરીરને સાફ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પણ તમે મને એક વાત કહો, જ્યાં સુધી આપણા પેટની અંદર વર્ષો જૂનો મળના રૂપમાં ચોંટેલો કચરો, ખરાબ ખોરાકમાંથી બનેલો ઝેરી ગેસ અને પચ્યા વગરનો ખોરાક સડતો રહેશે, ત્યાં સુધી બહારનો કોઈ ઉપાય કામ કરશે ખરો? બિલકુલ નહીં કરે. આ તો એવું થયું કે તમે ગટર સાફ કર્યા વગર ઘરની ઉપર ગંગાજળ છાંટ્યા કરો, અને આ જ કારણ છે કે બધું જ અજમાવી લીધા પછી પણ લોકો ફરિયાદ કરે છે કે રોજ પેટ સાફ નથી થતું, પેટ હંમેશા ઢોલ જેવું કડક અને ફૂલેલું રહે છે, ચામડી નિસ્તેજ અને મૂરઝાયેલી દેખાય છે, ખીલ મટવાનું નામ જ નથી લેતા, અને સવારે ઉઠતાની સાથે જ શરીરમાં જરા પણ શક્તિ નથી અનુભવાતી. શું તમે જાણો છો કે આ બધી સમસ્યાઓનું મૂળ કારણ શું છે? એ છે પેટમાં જમા થયેલી ગંદકી. આપણા શરીરમાં એક જઠરાગ્નિ હોય છે, એટલે કે ખોરાકને પચાવનારી આગ. જેમ ચૂલાની આગ ધીમી હોય તો રોટલી કાચી રહી જાય છે, અને જો આગ બહુ જ વધારે હોય તો રોટલી બળી જાય છે. બસ આપણી પાચનની આગ પણ આવી જ સંતુલિત હોવી જોઈએ. જો તે ધીમી હોય તો ખોરાક બરાબર પચતો નથી, પણ પેટમાં પડ્યો પડ્યો સડે છે, અને આમ નામનો એક ચીકણો દુર્ગંધવાળો ઝેરી પદાર્થ બનાવે છે. આ આમ એટલે શું? આ એવું જ છે જાણે તમે રાંધ્યા વગરની ભીની દાળને ડબ્બામાં બંધ કરીને ગરમીમાં મૂકી દો તો 2 દિવસમાં તે કેવી ખરાબ થઈને વાસ મારવા લાગે. બસ પેટમાં પચ્યા વગરનો ખોરાક પણ આવો જ આમ બની જાય છે. આ આમ જ બધી ગંદકી અને રોગોનું મૂળ છે. આ કચરો શરીરની નાની નાની નળીઓમાં જઈને જામી જાય છે અને લોહીને પણ અશુદ્ધ કરે છે. જ્યાં સુધી તમારા આંતરડા, પેટ અને લીવર આ આમથી સાફ નહીં થાય, ત્યાં સુધી તમે ભલે ગમે તેટલા પૈસા ખર્ચી લો, તમને કોઈ પરિણામ નહીં મળે. પણ સારી ખબર એ છે કે આનો ઉકેલ કોઈ મોંઘા ઉત્પાદનમાં નથી, પરંતુ તમારા રસોડામાં જ છુપાયેલો છે, આ 4 પાનના રૂપમાં. તો ચાલો હવે જરા પણ સમય બગાડ્યા વગર જાણીએ કે આ 4 ચમત્કારી પાન કયા છે. ચાલો શરૂઆત કરીએ પહેલા પાનથી, જે સૌથી શક્તિશાળી છે, અને તે છે સનાઈના પાન. જી હા મિત્રો, પહેલું પાન છે સનાઈ, જેને ઘણા લોકો સોનામુખી પણ કહે છે. આયુર્વેદ અનુસાર કબજિયાત એ વાયુ દોષના બગાડના કારણે થાય છે, જ્યારે શરીરમાં વાયુનો પ્રવાહ નીચેની તરફ જવાને બદલે અટકી જાય છે. આ વાયુનું અનુલોમન એટલે શું? આ એવું છે જેમ રસોડાની સિંકમાંથી પાણી નીચે જવાને બદલે ઉપરની તરફ આવવા લાગે. સનાઈના પાન આ અટકેલા વાયુને સાચી દિશામાં, એટલે કે નીચેની તરફ ધકેલવાનું કામ કરે છે. આ કારણે તે પેટ સાફ કરવા માટે અતિ ઉત્તમ ઔષધિ મનાય છે. ઉદાહરણ તરીકે, જેમ કોઈ પાઇપમાં કચરો જામી ગયો હોય અને આપણે પાણીનો ફુવારો જોરથી મારીને તેને સાફ કરીએ, બસ એવું જ કામ સનાઈના પાન આપણા આંતરડા માટે કરે છે. તે વર્ષોથી ચોંટેલી જૂની
સૂકી ગંદકીને પણ મળ વાટે બહાર કાઢી નાખે છે. તમારે ફક્ત અડધી ચમચી સનાઈના પાનનો પાવડર લેવાનો છે. તેમાં ચપટીભર સંચળ અને ચપટી સૂંઠનો પાવડર ઉમેરીને તેને 1 કપ ગરમ પાણી સાથે રાત્રે સૂતા પહેલાં પી લેવાનું છે. આ એટલું અસરકારક ઉપાય છે કે ભલે તમને ગમે તેટલો જૂનો કબજિયાત હોય, ફક્ત 6 થી 10 કલાકમાં જ તમારું પેટ એકદમ ખુલીને સાફ થઈ જશે. પણ આ શક્તિશાળી ઉપાય કરતા પહેલાં કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને 7 વર્ષથી નાના ઉંમરના બાળકોએ તેનો ઉપયોગ બિલકુલ ન કરવો. જેમને આંતરડામાં સોજાની બીમારી જેવી કે ક્રોન્સ ડિઝીઝ કે અલ્સરેટિવ કોલાઇટિસ હોય, એટલે કે જેમના આંતરડાની અંદરની દિવાલ પર લાંબા સમયથી ચાંદા કે ઘાવ રહેતા હોય, તેમણે પણ આ ઉપાયથી દૂર રહેવું જોઈએ. યાદ રાખજો, સનાઈનો ઉપયોગ રોજ નથી કરવાનો, કારણ કે તેની ટેવ પડી શકે છે. તે એક શોધન ઔષધિ છે, એટલે કે શરીરની ઊંડી સફાઈ માટે છે, રોજિંદા ઉપયોગ માટે નહીં. તેથી અઠવાડિયામાં ફક્ત 1 કે વધુમાં વધુ 2 વાર જ તેનો ઉપયોગ કરવો. હવે વાત કરીએ બીજા પાનની, જે છે લીમડાના પાન. લીમડો આયુર્વેદમાં પિત્ત અને કફ દોષને શાંત કરનાર શ્રેષ્ઠ ઔષધિ છે. સરળ ભાષામાં કહીએ તો પિત્ત એટલે આપણા શરીરમાં રહેલી ગરમી, બળતરા અને એસિડ, અને કફ એટલે આપણા શરીરમાં રહેલી ચિકાસ, ભારેપણું અને જડતા. લીમડો આ બંનેને કાબૂમાં રાખે છે. તેનો કડવો સ્વાદ રક્તશોધક ગુણ ધરાવે છે. રક્તશોધક એટલે શું? એટલે કે તે આપણા લોહી માટે સાબુનું કામ કરે છે. લોહીમાં ભળેલી બધી ગંદકી અને અશુદ્ધિઓને ધોઈને સાફ કરી દે છે. લીમડો શરીર માટે એ જ કામ કરે છે જે એક સારો ચોકીદાર ઘર માટે કરે છે. તે અંદર છુપાયેલા દુશ્મનો જેવા કે ખરાબ જીવાણુ, કૃમિ અને વિષાણુને શોધીને બહાર કાઢે છે. જો તમને વારંવાર પેટમાં ચેપ લાગતો હોય, મોઢામાં ચાંદા પડતા હોય, ચહેરા પર ખીલ થતા હોય, ચામડી પર ખંજવાળ કે દાદર જેવી સમસ્યા હોય, તો લીમડાના પાન તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. એટલું જ નહીં, તે લોહીમાં શુગરનું પ્રમાણ નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. આપણે ગામડામાં જોઈએ છીએ કે લોકો આજે પણ લીમડાનું દાંતણ કરે છે, જેનાથી માત્ર દાંત નહીં પણ તેમનું પેટ પણ સ્વચ્છ રહે છે. બસ રાત્રે સૂતા પહેલા તાજા લીમડાના 4 થી 5 પાન ચાવીને ખાઈ લો. હા, મને ખબર છે કે લીમડાના પાન સ્વાદમાં ખૂબ કડવા હોય છે, પણ જેમ કહેવાય છે ને કે કડવી દવા જ રોગને કાપે છે, તેમ લીમડાનો આ કડવો સ્વાદ જ આપણા લોહી અને પેટને સાફ કરનારું અમૃત છે. જો કે લીમડાના પાનનો ઉપયોગ કરતી વખતે એ પણ ધ્યાન રાખવું કે તે પ્રકૃતિમાં ખૂબ ઠંડા અને સૂકા હોય છે. તેથી જેમના શરીરમાં વાયુનો પ્રકોપ વધુ હોય, એટલે કે જેમને સાંધાના દુખાવા કે શરીરમાં જડતાની ફરિયાદ રહેતી હોય, તેમણે તેનો પ્રયોગ લાંબા સમય સુધી ન કરવો. જે લોકો સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરી રહ્યા હોય, તેમણે પણ નિષ્ણાતની સલાહ વગર તેનો નિયમિત ઉપયોગ ટાળવો. આપણી યાદીમાં ત્રીજું પાન છે મીઠો લીમડો, એટલે કે કઢી પત્તા.
મીઠો લીમડો આપણી જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે, એટલે કે પાચનની આગને તેજ બનાવે છે. તે આપણા લીવરને એટલે કે યકૃતને સક્રિય કરે છે. યકૃત આપણા શરીરનું રસોડું છે, જે ખોરાક પચાવવાથી લઈને લોહી શુદ્ધ કરવા સુધીના સેંકડો કામ કરે છે. જ્યારે મીઠો લીમડો આપણા પેટમાં જાય છે ત્યારે તેમાં રહેલા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ તત્વો હોય છે. આ એન્ટીઓક્સિડન્ટ એટલે શું? આ એવા નાના નાના સૈનિકો છે જે આપણા શરીરના કોષોને ખરાબ તત્વોના હુમલાથી બચાવે છે અને તેમને થતા નુકસાનને રોકે છે. જાણે લોખંડને કાટ લાગવાથી બચાવતું ઓઇલ. આ તત્વો આપણા લીવરના કોષોને થયેલા નુકસાનને રિપેર કરવાનું એટલે કે સમારકામ કરવાનું કામ શરૂ કરી દે છે, જેનાથી લીવર ફરીથી એક નવી શક્તિ સાથે કામ કરવા લાગે છે. આનાથી પિત્તનું ઉત્પાદન સુધરે છે, જે ચરબીવાળા ખોરાકને પચાવવામાં મદદ કરે છે અને ગેસ કે અપચાની સમસ્યા થતી નથી. આ સિવાય આ પાન આપણા શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને પણ ઓગાળવાનું કામ કરે છે, ખાસ કરીને લીવર પર જમા થયેલી ચરબીને. ઘણા લોકોને પેટની ગડબડને કારણે વાળ ખરવાની સમસ્યા હોય છે. જેમ કોઈ છોડને મૂળમાંથી પોષણ ન મળે તો તે સુકાઈ જાય, તેવું જ આપણા વાળનું છે. મીઠો લીમડો પેટ સાફ કરીને વાળના મૂળને પોષણ આપે છે, જેનાથી વાળ ખરતા અટકે છે અને આંખોની રોશની પણ સુધરે છે. બસ સવારે કે રાત્રે 10 થી 12 તાજા મીઠા લીમડાના પાન ચાવીને ઉપરથી પાણી પી લો. આમ તો મીઠો લીમડો મોટાભાગે બધા માટે સુરક્ષિત છે, પણ કોઈ પણ વસ્તુનો અતિરેક ન કરવો જોઈએ. અને આપણું ચોથું અને છેલ્લું પાન છે ફુદીનો. ફુદીનો તેના શીતળ ગુણને કારણે આયુર્વેદમાં પિત્તશામક કહેવાયો છે. જે લોકોને શરીરમાં ગરમી વધુ રહેતી હોય, જેમને જમ્યા પછી પેટમાં કે ગળામાં બળતરા થતી હોય, ખાટા ઓડકાર આવતા હોય, તેમના માટે ફુદીનો અમૃત સમાન છે. જમ્યા પછી ફુદીનો લેવું એ એવું છે જાણે તમે સળગતી આગ ઉપર ઠંડુ પાણી નાખ્યું હોય. તે તરત જ બળતરાને શાંત કરી દે છે. ફુદીનામાં મેન્થોલ નામનું એક કુદરતી ઠંડક આપનારું તત્વ હોય છે, જે આપણા પાચન તંત્રના સ્નાયુઓને આરામ આપે છે. એટલું જ નહીં, તેની શીતળતા અને સુગંધ આપણા મગજની નસોને પણ શાંત કરે છે, જેનાથી ગરમીને કારણે થતું ચીડિયાપણું અને તણાવ ઘટે છે. તેનો ઉપયોગ કરવા માટે રાત્રે 8 થી 10 તાજા ફુદીનાના પાનને વાટીને 1 કપ ગરમ પાણીમાં નાખીને 5 મિનિટ માટે ઢાંકીને રાખો. પછી સૂતા પહેલાં તેને ચાની જેમ ધીમે ધીમે પી લો. જે લોકોને GERD એટલે કે એસિડ રિફ્લક્સની ગંભીર સમસ્યા હોય તેમણે સાવચેતી રાખવી. GERDમાં શું થાય છે? આપણા પેટ અને અન્નનળીની વચ્ચે એક દરવાજા જેવો વાલ્વ હોય છે, જે ખોરાક ખાધા પછી બંધ થઈ જાય છે. GERDમાં આ દરવાજો બરાબર બંધ નથી થતો, જેના કારણે પેટનો એસિડ ઉપર આવે છે. અમુક કિસ્સામાં ફુદીનો આ વાલ્વને વધુ આરામ આપી શકે છે. તો મિત્રો, આ હતા એ 4 ચમત્કારિક પાન જે આખી રાત તમારા શરીરની અંદર ચૂપચાપ પોતાનું કામ કરે છે. પણ એક વાત હંમેશા યાદ રાખજો, આ ઉપચારો તો આપણા શરીરરૂપી ગાડીની સર્વિસ જેવા છે, પણ ગાડીને રોજ સારી રીતે ચલાવવા માટે સાચો આહાર, પૂરતી ઊંઘ અને નિયમિત કસરત રૂપી પેટ્રોલ ડીઝલ ખૂબ જરૂરી છે. આહાર એટલે શું ખાવું,
ક્યારે અને કેવી રીતે ખાવું તેનું જ્ઞાન. વિહાર એટલે આપણી રોજિંદી પ્રવૃત્તિઓ અને કસરત, અને નિદ્રા એટલે શરીર અને મનને ઊંડો આરામ આપતી રાતની ઊંઘ. ફક્ત ઉપાય કરવાથી કાયમી ફાયદો નહીં મળે, પણ જો તમે તમારા ભોજનમાં તળેલું, મેંદાવાળું, વાસી અને બજારનો ખોરાક ઓછો કરશો તો આ ઉપાયો સોનામાં સુગંધ જેવું કામ કરશે અને તમને લાંબા સમય સુધી સ્વસ્થ રાખશે. મિત્રો, આ વિડીયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી માટે છે. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા તમે કોઈ અન્ય દવાઓ લઈ રહ્યા હો તો કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ અવશ્ય લેજો. જો તમને અમારી આ મહેનત અને આપણા પ્રાચીન જ્ઞાન પર વિશ્વાસ હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર આપજો. તમારા એક લાઈકથી અમારો ઉત્સાહ ખૂબ વધે છે અને આ અમૂલ્ય જાણકારી તમારા પરિવાર અને મિત્રો સુધી પહોંચાડવા માટે તેને શેર કરવાનું ભૂલતા નહીં.